નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ચિત્રકલા, સ્વાધ્યાયપોથી MCQ સવાલ જવાબ, પાઠ 2 ચિત્રકલાના મૂળ તત્વો, વિભાગ 1 રેખા. પ્રશ્ન 1, કલા કોનું અનોખું અંગ છે? એનો જવાબ છે સી, સંસ્કૃતિનું. પ્રશ્ન 2, કલા અને ધર્મ બંને અવિભાજ્ય હોવાથી આરંભમાં કલા. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ, ધર્મ પ્રધાન હતી. પ્રશ્ન 2, કુદરત રેખા અને ખાલી જગ્યા વડે અદ્ભુત સૃષ્ટિ રચે છે. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, રંગ. પ્રશ્ન 4, પ્રશ્ન 4, બાળકને કલાનું શિક્ષણ આપવાના હેતુઓમાં કયા એક હેતુનો સમાવેશ થતો નથી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, વ્યવસાયિક શક્તિ વિકાસવાનો. પ્રશ્ન 5, ચિત્રકલાના મુખ્ય તત્વો. મુખ્ય તત્વોમાં કયા એક તત્વનો સમાવેશ થતો નથી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, ચિત્રપ્રકાશ. પ્રશ્ન 6, ચિત્રકલાનું અતિ મહત્વનું અંગ કયું છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ, રેખા. પ્રશ્ન 7, રેખાનું સર્જન કઈ રીતે થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, અનેક બિંદુઓ જોડવાથી. પ્રશ્ન 8, શાના વડે આકારનું સર્જન થાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, રેખા વડે. પ્રશ્ન 9, ચિત્રકારની અભિવ્યક્તિનું મહત્વનું સાધન અંગ કયું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો રેખા અથવા રેખા વડે, એટલે સી. પ્રશ્ન 10, કોની કથન શક્તિ અનેક છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ, રેખાની. પ્રશ્ન 11, ચિત્રકાર કોની કથન શક્તિનો ઉપયોગ પોતાના ચિત્રો દ્વારા વિવિધ રીતે કરે છે? એનો જવાબ છે વિદ્યાર્થીઓ ડી, રેખાની. પ્રશ્ન 12, ચિત્રમાં કોના દ્વારા અને કલાત્મક ભાત પોત દર્શાવી શકાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ, રેખા દ્વારા. પ્રશ્ન 13, ચિત્રમાં સ્થિરતા દર્શાવવા કઈ રેખાનો ઉપયોગ થાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, ઊભી. પ્રશ્ન 14, ચિત્રમાં અડગતા દર્શાવવા કઈ રેખાનો ઉપયોગ થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, ઊભી. પ્રશ્ન 15, જ્યારે કોઈ પણ ચિત્ર કૃતિમાં વધુ પડતી ઊભી રેખાનો ઉપયોગ થયો હોય ત્યારે ચિત્રમાં શું જોવા મળે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, ગતિહીનતા. પ્રશ્ન 16, સાવધાનમાં ઊભેલા સૈનિક કઈ રેખાની પ્રતીક છે? અથવા ચિત્રમાં સાવધાનની સ્થિતિમાં ઊભેલા સૈનિક દર્શાવવા કઈ રેખાનો ઉપયોગ થાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, ઊભી રેખા. પ્રશ્ન 17, વિદ્યાર્થી મિત્રો, ચિત્રમાં ઊભો થાંભલો દર્શાવવા કઈ રેખાનો ઉપયોગ થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, ઊભી. પ્રશ્ન 18, ચિત્રમાં ઊભેલા તાડના વૃક્ષને દર્શાવવા કઈ રેખાનો ઉપયોગ થાય છે? જવાબ છે ડી, ઊભી. પ્રશ્ન 19, ટેલિફોન કે વીજળીનો જમીન પર ઊભો કરેલો થાંભલો કઈ રેખા દર્શાવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ, ઊભી. પ્રશ્ન 20, ચિત્રમાં મિનારા દર્શાવવા માટે કઈ રેખાનો ઉપયોગ થાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, ઊભી.
પ્રશ્ન 21 ચિત્રમાં કીર્તિસ્તંભ દર્શાવવા કઈ રેખાનો ઉપયોગ થાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઊભી. પ્રશ્ન 22 ચિત્રકાર પોતાની વિવિધ ભાવનાઓનું મહત્વ શાના વડે વ્યક્ત કરે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી રેખાઓ દ્વારા. પ્રશ્ન 23 કયા તત્વના ઉપયોગ વિના ચિત્ર બનાવવું અશક્ય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી રેખા. પ્રશ્ન 24 ચિત્રમાં ગતિહીનતા દર્શાવવા કઈ રેખા વપરાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઊભી. પ્રશ્ન 25 કઈ રેખા આરામનો ભાવ સૂચવે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી આડી. પ્રશ્ન 26 આડી રેખા કયા ભાવ દર્શાવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ આરામ. પ્રશ્ન 27 કઈ રેખા શાંત ભાવ દર્શાવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આડી. પ્રશ્ન 28 વિદ્યાર્થી મિત્રો કોઈ રેખા નિષ્ક્રિયતા દર્શાવે છે અથવા કઈ રેખામાં નિષ્ક્રિયતાનો ભાવ રહેલો છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી આડી. પ્રશ્ન 29 વિદ્યાર્થી મિત્રો ચિત્રમાં નિસ્તેજતા દર્શાવવા કઈ રેખા વપરાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી આડી. પ્રશ્ન 32 ચિત્રમાં પડેલો થાંભલો દર્શાવવા કઈ રેખાનો ઉપયોગ થાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ આડી. પ્રશ્ન 31 ચિત્રમાં પડેલું વૃક્ષ દર્શાવવા કઈ રેખા વપરાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ આડી. પ્રશ્ન 32 સૂતેલા માણસનું ચિત્ર દોરવા માટે કઈ રેખાનો ઉપયોગ થાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી આડી. પ્રશ્ન 33 ચિત્રમાં સૂતેલું પ્રાણી દર્શાવવા કઈ રેખા વપરાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આડી. પ્રશ્ન 34 કઈ રેખા ક્ષિતિજ સાથે જાય છે અથવા કઈ રેખા ક્ષિતિજને સમાંતર જાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આડી. પ્રશ્ન 35 ચિત્રમાં નિસ્તેજતા અને નિષ્ક્રિયતા દર્શાવવા કઈ રેખા વપરાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી આડી રેખાઓ. પ્રશ્ન 36 વિદ્યાર્થી મિત્રો ક્ષિતિજ દર્શાવવા કઈ રેખાનો ઉપયોગ થાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આડી રેખા. પ્રશ્ન 37 કઈ રેખા ઝડપ અને ગતિનું સૂચન કરે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ત્રાસી રેખા. પ્રશ્ન 38 ચિત્રમાં ઉડતા પક્ષીને દર્શાવવા માટે કઈ રેખાનો ઉપયોગ થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ત્રાસી રેખા. પ્રશ્ન 39 ચિત્રમાં દોડતા પાત્રને દર્શાવવા કઈ રેખાનો વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ત્રાસી. પ્રશ્ન 40 ત્રાસી રેખા શું દર્શાવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ગતિ અને ઝડપ. પ્રશ્ન 41 ચિત્રમાં દોડતું હરણ દર્શાવવા કઈ રેખા વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ત્રાસી. પ્રશ્ન 42 ચિત્રમાં ઉડતું વિમાન દર્શાવવા કઈ રેખા વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ત્રાસી. પ્રશ્ન 43 સજીવનું હલનચલન કઈ રેખા દર્શાવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ત્રાસી. પ્રશ્ન 43 વિદ્યાર્થી મિત્રો સજીવનું હલનચલન કઈ રેખા દર્શાવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ત્રાસી. પ્રશ્ન 44 ત્રાસી રેખા દર્શાવતું કયું ઉદાહરણ આપી શકાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઉડતું પક્ષી.
પ્રશ્ન 45 મેરેથોન દોડની હરીફાઈમાં દોડતા યુવકને ચિત્રમાં દર્શાવવા કઈ રેખાનો ઉપયોગ થાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ 83 ઇંચ. પ્રશ્ન 46 મંદગતિ, માધુર્ય, કોમળતા અને તાલબદ્ધતા દર્શાવવા કઈ રેખા વપરાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી વમળ રેખા. પ્રશ્ન 47 જમીન પર સરકતો સાપ દર્શાવવા કઈ રેખાનો ઉપયોગ થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી વમળ રેખા. પ્રશ્ન 48 રેખાકૃતિઓમાં માધુર્ય લાવવા માટે આલેખમાં કઈ રેખાનો ઉપયોગ થાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી વમળ યુક્ત. પ્રશ્ન 49 કઈ રેખાઓ સમુદ્રના મોજાની જેમ યોજાયેલી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી વમળ યુક્ત. પ્રશ્ન 50 સમુદ્રની લહેરો કઈ રેખા દ્વારા દર્શાવવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ વમળ યુક્ત. પ્રશ્ન 51 કોમળતા દર્શાવવા કઈ રેખાનો ઉપયોગ થાય છે? અથવા કઈ રેખા કોમળતાને લાવણ્ય દર્શાવે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી વમળ યુક્ત. પ્રશ્ન 52 ચાલતો સાપ કઈ રેખાનું ઉદાહરણ છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વમળ યુક્ત. પ્રશ્ન 53 બગીચામાં વિકસેલી લયયુક્ત વેલ કઈ રેખાનું ઉદાહરણ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી વમળ યુક્ત. પ્રશ્ન 54 ચિત્રમાં કોમળ નારીના દેહને અંગભંગી રેખાઓ કયા પ્રકારની રેખાઓ કહેવાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ વમળ યુક્ત. પ્રશ્ન 55 રંગમંચ પર નૃત્ય કરતી નૃત્યાંગના કઈ રેખાનું ઉદાહરણ છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી વમળ યુક્ત. પ્રશ્ન 56 વિદ્યાર્થી મિત્રો કઈ રેખા અવ્યવસ્થા અને નિયમિતતાનું સૂચન કરે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ગુણક. પ્રશ્ન 57 ભૂકંપનું દ્રશ્ય દર્શાવવા માટે કઈ રેખા ઉપયોગમાં લેવાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ગુણક રેખા. પ્રશ્ન 58 ચિત્રમાં અવ્યવસ્થા દર્શાવવા કઈ રેખાનો ઉપયોગ થાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ગુણક. પ્રશ્ન 59 ચિત્રમાં પડી ગયેલા મકાનનો કાટમાળ દર્શાવવા કઈ રેખાનો ઉપયોગ કરવામાં આવે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ગુણક. પ્રશ્ન 60 કઈ રેખાઓ અનિયમિતતાનું સૂચન દર્શાવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ગુણક. પ્રશ્ન 61 ચિત્રમાં અકસ્માત કે હોનારત દર્શાવવા કઈ રેખાનો ઉપયોગ થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ગુણક. પ્રશ્ન 62 ગુણક રેખા કયો ભાવ દર્શાવે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી અવ્યવસ્થા. પ્રશ્ન 63 ચિત્રમાં ભય, કંપારી અને ધ્રુજારી દર્શાવવા કઈ રેખા વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી તૂટક રેખા. પ્રશ્ન 64 ચિત્રમાં વરસાદના આગમનને દર્શાવવા કઈ રેખાનો ઉપયોગ કરવામાં આવે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી તૂટક રેખા. પ્રશ્ન 65 વિદ્યાર્થી મિત્રો ચિત્રમાં ધ્રુજતા માણસ દર્શાવવા કઈ રેખાનો ઉપયોગ થાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ તૂટક રેખા.
પ્રશ્ન 66 ચિત્રમાં ધ્રુજારી કે કંપારી દર્શાવવા કઈ રેખા વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી તૂટક. પ્રશ્ન 67 ચિત્રમાં ભય દર્શાવવા માટે કઈ રેખાનો ઉપયોગ થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી તૂટક. પ્રશ્ન 68 કઈ રેખા વાણીના તૂટક પ્રવાહનો જીવી છે? જવાબ સી તૂટક. પ્રશ્ન 69 ચિત્રમાં પારદર્શક વાસણમાં પ્રવાહી દર્શાવવા કઈ રેખા વપરાય છે અથવા વાસણમાં પ્રવાહી દર્શાવવા કઈ રેખાનો ઉપયોગ થાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી તૂટક. પ્રશ્ન 70 ખાલી જગ્યા રેખા ચીસ જેવો તીણા અવાજનો ભાવ સૂચવે છે. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી તૂટક. પ્રશ્ન 71 ધ્રુજારી કે ચીસ જેવા અવાજનો ભાવ દર્શાવવા કઈ માટે કઈ રેખા વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી તૂટક. પ્રશ્ન 72 ચિત્રમાં દોડતું કૂતરું દર્શાવવા માટે કઈ રેખાનો ઉપયોગ થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 83. પ્રશ્ન 73 ધ્વનિ કંપન કઈ રેખાનું ઉદાહરણ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી તૂટક. પ્રશ્ન 74 વાહનની ગતિ કઈ રેખાનું ઉદાહરણ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ તૂટક. પ્રશ્ન 75 ચિત્રમાં બળ કે તાકાત દર્શાવવા કઈ રેખા વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પાતળી રેખા. પ્રશ્ન 76 ચિત્રમાં પાતળી રેખા શું દર્શાવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ બળ. પ્રશ્ન 77 ચિત્રમાં માનવ કે પશુની તાકાત દર્શાવવા કઈ રેખાનો ઉપયોગ થાય છે અથવા કઈ રેખા પશુ કે માનવી તાકાત દર્શાવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પાતળી. પ્રશ્ન 78 ચિત્રમાં નકશાની સરહદ દર્શાવવા માટે કઈ રેખાનો ઉપયોગ થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી પાતળી. પ્રશ્ન 79 ચિત્રમાં સ્થૂળતાનો ભાવ દર્શાવવા કઈ રેખાનો ઉપયોગ થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ જાડી. પ્રશ્ન 80 ચિત્રમાં મેદસ્વીતાનો ભાવ દર્શાવવા કઈ રેખા વપરાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી જાડી. પ્રશ્ન 81 ચિત્રમાં વસ્તુની જાડાઈ દર્શાવવા માટે કઈ રેખા વપરાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી જાડી. પ્રશ્ન 82 ચિત્રમાં જાડી રેખા શું દર્શાવે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઘનતા. પ્રશ્ન 83 ચિત્રમાં સ્થૂળ માણસ દર્શાવવા કઈ રેખા વપરાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી જાડી. પ્રશ્ન 84 ચિત્રમાં વસ્તુની ઘનતા દર્શાવવા કઈ રેખાનો ઉપયોગ થાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી જાડી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ચિત્રકલાના મૂળ તત્વ ચિત્રકલા પાઠ 2 ચિત્રકલાના મૂળ તત્વો વિભાગ 2 આકાર. પ્રશ્ન 1 ચિત્રકાર શાના વડે આકારનું સર્જન કરે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી રેખાઓ વડે. પ્રશ્ન 2 ખાલી જગ્યા જ્યારે ચોક્કસ સ્વરૂપ પકડે છે ત્યારે આકાર અસ્તિત્વમાં આવે છે. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી રેખા. પ્રશ્ન 3 શેના દ્વારા ચિત્રકાર પોતાની ઉર્મિઓ કલ્પનાઓ અને સંવેદનાઓને સ્વરૂપ આપે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ આકારો દ્વારા. પ્રશ્ન 4 શિલ્પમાં કોણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી આકાર. પ્રશ્ન 5 આકારના પ્રકાર કેટલા છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 2. પ્રશ્ન 6
જે આકારને ફક્ત લંબાઈ અને પહોળાઈ હોય તેવા આકારને કેવો આકાર કહેવામાં આવે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 2D દ્વિપાર્શ્વ આકાર. પ્રશ્ન 7. જે આકાર લંબાઈ, પહોળાઈ અને જાડાઈ કે ઊંડાઈ હોય તે આકારને કેવા પ્રકારનો આકાર કહેવામાં આવે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 3D ત્રિપાર્શ્વ આકાર. પ્રશ્ન 8. દ્વિપાર્શ્વ આકાર 2D કોને કહેવાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ફોટો ફ્રેમને. પ્રશ્ન 9 વિદ્યાર્થી મિત્રો દ્વિપાર્શ્વ આકાર 2D કોને કહેવાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ફોટાને. પ્રશ્ન 10. દ્વિપાર્શ્વ આકાર 2D કોને કહેવાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પેઇન્ટિંગને. પ્રશ્ન 11. ત્રિપાર્શ્વ આકાર 3D કોને કહેવાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી શિલ્પને. પ્રશ્ન 12. ત્રિપાર્શ્વ આકાર 3D કોને કહેવાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મંદિરને, બી મંદિરને. પ્રશ્ન 13. ત્રિપાર્શ્વ આકાર 3D કોને કહેવાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પુસ્તકને. પ્રશ્ન 14. ત્રિપાર્શ્વ આકાર 3D કોને કહેવાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સ્થાપત્યને. પ્રશ્ન 15. ત્રિપાર્શ્વ આકાર 3D કોને કહેવાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઇમારતને. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ચિત્રકલા વિષય ચિત્રકલા પાઠ 2 ચિત્રકલાના મૂળ તત્વો. પ્રશ્ન 1. ચિત્રકલાનું બીજું મુખ્ય અંગ કયું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી રંગ. કોઈપણ વસ્તુનો ભાવ દર્શાવવા કે નિસર્ગની વાસ્તવિકતા દર્શાવવાની ક્ષમતા શામાં છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી રંગોમાં છે. ચિત્રકાર પોતાના હૃદયની ઉર્મિનો નિચોડ કોના દ્વારા ચિત્રકૃતિમાં ઉતારે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ રંગ દ્વારા. પ્રશ્ન 4. સૂર્યના કિરણોને ત્રિપાર્શ્વ કાચની મદદથી વિભાજિત કરવાથી તે કેટલા રંગોમાં દેખાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 7. પ્રશ્ન 5 વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 5. રંગોની શ્રેણીમાં કેટલી છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી 3. પ્રશ્ન 6. પ્રથમ શ્રેણીનો રંગ કયો છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ લાલ. પ્રશ્ન 7. પ્રથમ શ્રેણીનો રંગ કયો છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પીળો. પ્રથમ શ્રેણીનો રંગ કયો છે? પ્રશ્ન 8. પ્રથમ શ્રેણીનો રંગ કયો છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી વાદળી. પ્રશ્ન 9. ચિત્રમાં વિવિધ ભાવોનો અભિવ્યક્તિનો ખ્યાલ કોના દ્વારા આપી શકાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી રંગો દ્વારા. પ્રશ્ન 10. કયો રંગ પોતાનું અલગ અસ્તિત્વ અને ઓજસ ધરાવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ લાલ. પ્રશ્ન
11 કયો રંગ બીજા રંગોના મિશ્રણથી બનાવી શકાતો નથી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી પીળો. પ્રશ્ન 12 કયા રંગો મેળવણીથી બનાવી શકાતા નથી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી મૂળ રંગો. પ્રશ્ન 13 કયા રંગોમાં શુદ્ધતા અને તેજસ્વીતા ઘણી વધારે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પ્રથમ શ્રેણીના રંગોમાં. પ્રશ્ન 14 કયા રંગોમાં શુદ્ધતા અને તેજસ્વીતાનું પ્રમાણ ઓછું હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો દ્વિતીય શ્રેણીના રંગો બી. પ્રશ્ન 15 વિદ્યાર્થી મિત્રો પ્રથમ શ્રેણીના કોઈપણ બે રંગોના પરસ્પર સપ્રમાણ મિશ્રણથી કઈ શ્રેણીનો રંગ બને છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ તૃતીય શ્રેણીના. પ્રશ્ન 16 કયા રંગોની તેજસ્વીતા ઘણી ઓછી છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો તૃતીય શ્રેણીના. પ્રશ્ન 17 કયા રંગો શાંત અને શીતળતાનો ભાવ પ્રગટે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ તૃતીય શ્રેણીનો. પ્રશ્ન 18 કયા રંગો વાસ્તવમાં ભૂખરા છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો તૃતીય શ્રેણીના બી. જવાબ છે બી તૃતીય શ્રેણીના. પ્રશ્ન 19 લાલ અને પીળા રંગમાં મિશ્રણ અથવા મેળવણીથી કયો રંગ બને છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી કેસરી. પ્રશ્ન 20 પીળો અને વાદળી રંગના મિશ્રણથી કયો રંગ બને છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો લીલો બી લીલો. પ્રશ્ન 21 વાદળી અને લાલ રંગના મિશ્રણથી કયો રંગ બને છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી જાંબલી. પ્રશ્ન 22 કયા રંગોના મિશ્રણથી કેસરી રંગ બને છે? તેનો જવાબ છે વિદ્યાર્થી લાલ અને પીળો એ લાલ અને પીળો. પ્રશ્ન 23 કયા રંગના મિશ્રણથી લીલો રંગ બને છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પીળો અને વાદળી ડી પીળો અને વાદળી. પ્રશ્ન 24 કયા રંગના મિશ્રણથી જાંબલી રંગ બને છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી વાદળી અને લાલ. પ્રશ્ન 25 કેસરી અને લીલા રંગના મિશ્રણથી કયો રંગ બને છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ચટણી. પ્રશ્ન 26 વિદ્યાર્થી મિત્રો લીલા અને જાંબલી રંગના મિશ્રણથી કયો રંગ બને છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પથ્થરિયો. પ્રશ્ન 27 જાંબલી અને કેસરી રંગના મિશ્રણથી કયો રંગ બને છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી બદામી. પ્રશ્ન 28 કયા રંગોના મિશ્રણથી ચટણી રંગ બને છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી કેસરી અને લીલો. પ્રશ્ન 29 કયા રંગોના મિશ્રણથી પથ્થરિયો રંગ બને છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ લીલો અને જાંબલી. પ્રશ્ન 30 પ્રશ્ન
પ્રશ્ન 30 કયા રંગના મિશ્રણથી બદામી રંગ બને છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી જાંબલી અને કેસરી. પ્રશ્ન 31 કયા રંગના ઉત્સવ ફૂલો અને વસંતના રંગનું પ્રતીક છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી લાલ. પ્રશ્ન 32 હિંસા, ભય, ક્રોધ, ઉગ્રતા અને જેવા ભાવ દર્શાવવા કયો રંગ વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ લાલ. પ્રશ્ન 33 ચિત્રના હિંસાત્મક દ્રશ્યનો કયો રંગ વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી લાલ. પ્રશ્ન 34 કયો રંગ પ્રેમનું પ્રતીક છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી લાલ. પ્રશ્ન 35 માંગલિક અને શુભ પ્રસંગોમાં કયો રંગ વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી લાલ. પ્રશ્ન 36 કયો રંગ સૌભાગ્યનું પ્રતીક ગણાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ લાલ. પ્રશ્ન 37 કયો રંગ બાળકો અને સ્ત્રીઓના પ્રિય રંગ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી લાલ. પ્રશ્ન 38 કયો રંગ પ્રેમ અને સૌભાગ્યનું પ્રતીક છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ લાલ. પ્રશ્ન 39 કઈ શ્રેણીના રંગ મિશ્રણથી બનતા નથી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પ્રથમ શ્રેણીના. પ્રશ્ન 40 કયો રંગ પવિત્રતાનું સૂચન કરે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પીળો. પ્રશ્ન 41 પીળો રંગ નો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પવિત્રતા દર્શાવે છે બી પવિત્રતા દર્શાવે છે. પ્રશ્ન 42 પીળું પીતાંબર શાનું પ્રતીક છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી પવિત્રતાનું. પ્રશ્ન 43 કેટલા સાધકો કયા રંગનો પીતાંબર ઉપયોગ કરે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પીળા. પ્રશ્ન 44 કોઈ પણ પ્રજ્વલિત દીપ પ્રકાશ, અગ્નિ, સૂર્ય વગેરેનો પ્રકાશમય દર્શાવવા કયો રંગનો ઉપયોગ થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પીળા. પ્રશ્ન 45 આછો પીળો રંગ શું દર્શાવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી અશક્તિ. પ્રશ્ન 46 અશક્તિ કે માંદગી દર્શાવવા કયો રંગ વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આછો પીળો. પ્રશ્ન 47 કયો રંગ તેજસ્વીતા અને પવિત્રતા માટે વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પીળો. પ્રશ્ન 48 આકાશ અનંત અને વિશાળ એવું દર્શાવવા કયો રંગ વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી વાદળી. પ્રશ્ન 49 કયો રંગ વિશાળતાનું પ્રતીક છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી વાદળી. પ્રશ્ન 50 વાદળી રંગ કયો ભાવ દર્શાવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી આકાશ અને અનંતતાનો. પ્રશ્ન 51 વિશાળતા, ગંભીરતા અને અનંતતા દર્શાવવા કયો રંગ વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી વાદળી. પ્રશ્ન 52 આકાશની વિશાળતાને કારણે કયા રંગની ભ્રાંતિ પેદા થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ભૂરા. પ્રશ્ન 53 કયા સંતે વાદળી રંગને પરમાત્માનું પ્રતીક માન્યો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી નાનકે. પ્રશ્ન 54 કયો રંગ સજીવતાનું પ્રતીક છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી લીલો.
પ્રશ્ન 55. કયો રંગ હરિયાળી અને તાજગી દર્શાવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી લીલો. પ્રશ્ન 56. કયો રંગનું પરિણામ શાંતિ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી લીલો. પ્રશ્ન 57. કયા રંગ દ્વારા તાજગી, સમૃદ્ધિ અને ફળદ્રુપતા દર્શાવી શકાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી લીલો. પ્રશ્ન 58. આપણા રાષ્ટ્રધ્વજમાં સૌથી નીચેના પટ્ટામાં કયો રંગને સ્થાન આપવામાં આવ્યું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી લીલો. પ્રશ્ન 59. આપણા રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપરના પટ્ટામાં કયા રંગ સ્થાન આપવામાં આવ્યું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી કેસરી. પ્રશ્ન 60. ત્યાગ, સ્વાપણ અને બલિદાનની ભાવના દર્શાવવા કયો રંગ વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ કેસરી. પ્રશ્ન 61. કેસરિયા અને શહાદતની ભાવના પ્રગટાવવા માટે કયો રંગ વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી કેસરી. પ્રશ્ન 62. દેશવાસીઓમાં શૌર્ય, ત્યાગ અને વીરતાની ભાવના જાગૃત કરવા આપણા રાષ્ટ્રીય શું આપવામાં આવે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી કેસરી. પ્રશ્ન 63. દરબારી ઠાઠ અને બાદશાહી દમામ દર્શાવવા માટે કયો રંગ વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી જાંબલી. પ્રશ્ન 64. વિનમ્રતા, રાજસ્વૃતિ, આરામ, વૈભવ વગેરેના ભાવ દર્શાવવા માટે કયો રંગ વપરાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ જાંબલી. પ્રશ્ન 65. કયો રંગ શાંતિનું પ્રતીક છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સફેદ. પ્રશ્ન 66. સફેદ રંગ શાની ભાવના દર્શાવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી શુદ્ધતાની. કયો રંગ પ્રશ્ન 67. કયો રંગ પવિત્રતા અને પ્રમાણિકતાનો અહેસાસ કરાવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સફેદ. પ્રશ્ન 68. કયો રંગ સ્વચ્છતા અને શુદ્ધતા દર્શાવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી સફેદ. પ્રશ્ન 69. આપણા રાષ્ટ્રધ્વજના વચ્ચેના પટ્ટામાં કયા રંગને સ્થાન આપવામાં આવ્યું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી સફેદ. પ્રશ્ન 70. વિરોધ દર્શાવવામાં કયા રંગના વાવટા ફરકાવવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી કાળા. પ્રશ્ન 71. શોક દર્શાવવા કયો રંગ વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી કાળો. પ્રશ્ન 72. કયો રંગ ઊંડાણ, ગહનતા, કપટ અને છાયા દર્શાવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ કાળો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય ચિત્રકલા, પાઠ 2 ચિત્રકલાના મૂળ તત્વો, ભાગ 4 રંગ પદ્ધતિઓ. પ્રશ્ન 1. લાલ રંગના સજાતીય રંગો કયા છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ કેસરી અને જાંબલી. પ્રશ્ન 2.
પીળા રંગનો સજાતીય રંગ કયો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી લીલો અને કેસરી. પ્રશ્ન 3, વાદળી રંગના સજાતીય રંગ કયો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી જાંબલી અને લીલો. પ્રશ્ન 4, કયો રંગ કેસરી અને જાંબલી રંગનો સજાતીય રંગ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી લાલ. પ્રશ્ન 5, કયો રંગ કેસરી અને લીલા રંગનો સજાતીય રંગ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પીળો. પ્રશ્ન 6, કયો રંગ જાંબલી અને લીલા રંગનો સજાતીય રંગ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી વાદળી. પ્રશ્ન 7, લાલ રંગના સજાતીય રંગ કયો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી કેસરી. પ્રશ્ન 8, પીળા રંગનો સજાતીય રંગ કયો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી લાલ. પ્રશ્ન 9, વાદળી રંગનો સજાતીય રંગ કયો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી લીલો. પ્રશ્ન 10, રંગચક્રમાં પાસે આવતા રંગો કેવા રંગો કહેવાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સજાતીય. પ્રશ્ન 11, ઓફિસની દિવાલો, પહેરવેશ અને છતની સજાવટમાં કઈ રંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સજાતીય. પ્રશ્ન 12, રંગચક્રમાં સામે આવતા રંગો કેવા રંગો કહેવાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ વિજાતીય રંગો. પ્રશ્ન 13, લાલ રંગનો વિજાતીય રંગ કયો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી લીલો. પ્રશ્ન 14, પીળા રંગમાં વિજાતીય રંગ કયો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી જાંબલી. પ્રશ્ન 15, વાદળી રંગનો વિજાતીય રંગ કયો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી કેસરી. પ્રશ્ન 16, કયા રંગો વ્યાવસાયિક ચિત્રકલામાં વધુ વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ વિજાતીય. પ્રશ્ન 17, જાહેરાતો, પુસ્તક અને કે સામયિકોમાં આવરણ, ગ્રીટિંગ્સ કાર્ડ વગેરેમાં કયો રંગ વધુ વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી વિજાતીય. પ્રશ્ન 18, કોઈપણ રંગમાં કયો રંગ ઉમેરવાથી તે રંગ ટિન્ટ બને છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સફેદ. પ્રશ્ન 19, કોઈપણ રંગમાં કયો રંગ ઉમેરવાથી તે રંગનો શેડ બને છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી કાળો. પ્રશ્ન 20, કયા રંગોના મિશ્રણવાળા રંગો ગરમ રંગો કહેવાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી લાલ, પીળો અને કેસરી. પ્રશ્ન 21, કયો રંગો ઠંડા અથવા શાંત રંગો કહેવાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી વાદળી, લીલો અને જાંબલી. પ્રશ્ન 22, જાહેર ખબરો માટે કયો રંગ વપરાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ગરમ. પ્રશ્ન 23, પોસ્ટરો અને સિનેમા સ્લાઇડ માટે કેવો રંગ વપરાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ગરમ. પ્રશ્ન 24, બાંય તળિયે પાથરવાની શેતરંજી, ગાલીચા, પડદાઓ, લાદીઓ વગેરે માટે કેવો રંગ વપરાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ઠંડા. પ્રશ્ન 25,
એનો જવાબ છે પ્રશ્ન 25, ઘર, ઓફિસ, કારખાના અને દવાખાનાની દિવાલો પર કેવો રંગ વપરાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ઠંડા. પ્રશ્ન 26, ગરમ ઉષ્ણ રંગ કયો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પીળો. પ્રશ્ન 27, ઠંડા શીત રંગો કયા છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી વાદળી. પ્રશ્ન 28, ઠંડો શીત રંગ કયો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી લીલો. પ્રશ્ન 29, ગરમ ઉષ્ણ રંગ કયો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી લાલ. પ્રશ્ન 30, ઠંડો શીત રંગ કયો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી જાંબલી. પ્રશ્ન 31, ગરમ ઉષ્ણ રંગ કયો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ કેસરી. પ્રશ્ન 32, જે રંગોમાં પાણીનું પ્રમાણ વધારે હોય તે કેવો રંગ કહેવાય? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પારદર્શક. પ્રશ્ન 33, કયા રંગમાં ચિત્રની પૃષ્ઠભૂમિ સંપૂર્ણ ઢંકાઈ જતી નથી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પારદર્શક. પ્રશ્ન 34, કયા રંગો એક વખત કાગળ પર મૂક્યા પછી બદલી શકાતા નથી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ પારદર્શક. પ્રશ્ન 35, કયા રંગોને બદલવા જતાં મૂળ પારદર્શકતા નાશ પામે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પારદર્શકતા. પ્રશ્ન 36, કોઈ પણ સપાટી પર લગાવ્યા પછી સપાટી રંગાઈ જાય તેવા રંગોને કેવા રંગો કહેવાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી અપારદર્શકતા. પ્રશ્ન 37, કયા પ્રકારના રંગો સપાટી પર લગાવ્યા પછી બદલી શકાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી અપારદર્શકતા. પ્રશ્ન 38, કયા રંગોનો ઉપયોગ કરવાથી ચિત્રમાં ઘનતા અને કદનો ભાસ ઊભો થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ અપારદર્શકતા. પ્રશ્ન 39, જ્યાં પ્રકાશ ન પહોંચી શકે અને પડછાયો દેખાય તેને શું કહેવાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી સી છાયા. પ્રશ્ન 40, કોના દ્વારા ચિત્રમાં જાડાઈ, ઊંડાઈ, પહોળાઈ અને ઘનતા દર્શાવી વાસ્તવિકતા લાવી શકાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો છાયાપ્રકાશ દ્વારા, એટલે કે બી છાયાપ્રકાશ દ્વારા. પ્રશ્ન 41, ચિત્રમાં ખાલી જગ્યાથી પદાર્થની વાસ્તવિકતા કે ઓળખ ઊભી થાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી છાયાપ્રકાશ.